નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. ભારતીય સમય અનુસાર રવિવારે વહેલી સવારે 4 થી 4:30 વચ્ચે અમેરિકાએ ઈરાન અને ઇઝરાયલ સામેના યુદ્ધમાં ઝુકાવી દીધું છે. એટલું જ નહીં, પરંતુ અમેરિકાએ બંકર બસ્ટર બોમ્બ્સ કે જે દુનિયામાં સૌથી ખતરનાકમાં ખતરનાક બોમ્બ માનવામાં આવે છે, એ બંકર બસ્ટર બોમ્બથી ઈરાનની 3 ન્યુક્લિયર સાઇટ્સ, જ્યાં ન્યુક્લિયર સંવર્ધન થતું હતું, જ્યાં ન્યુક્લિયર બોમ્બ બનાવવાની અમેરિકાને અને ઇઝરાયલને અને દુનિયાના બીજા દેશોને દહેશત હતી, એ જગ્યાએ અમેરિકાએ અત્યંત સિફતપૂર્વક પ્રિસિઝન ચોકસાઈથી હુમલો કર્યો છે. અને એ હુમલાની વિધિવત જાહેરાત કરતા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે એટલે કે અમેરિકી લશ્કરે ઈરાનની ફોર્ડો, નાતાંજ અને ઇસ્ફહાન આ 3 ન્યુક્લિયર સાઇટ પર હુમલો કર્યો છે. એટલું જ નહીં, વળતી ધમકી આપતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો હવે ઈરાન શાંતિ મંત્રણા શરૂ નહીં કરે, ઇઝરાયલ પર હુમલા ચાલુ રાખશે, તો અમારી પાસે બીજા પણ એવા ટાર્ગેટ છે, અને એ ટાર્ગેટ એવા છે કે જ્યાં અમે આટલી જ ચોકસાઈથી ખતરનાક હુમલા કરીશું અને ઈરાન જે છે એ ભયંકર હોનારત અને ખૂનામરકી માટે તૈયાર રહે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે આવી ધમકી આપી રહ્યા છે, ત્યારે એનો પરોક્ષ અર્થ એ પણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એવું સૂચવી રહ્યા છે કે જો જરૂર પડશે તો ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનાઈ એની પણ એ હત્યા કરશે. કારણ કે અગાઉ પણ એ એવું કહી ચૂક્યા છે કે ખામેનાઈ જે છે એનો ખાત્મો અમેરિકા કે ઇઝરાયલ બોલાવી શકે છે. હવે ટ્રમ્પે શનિવારે સવારે એવું કહ્યું હતું કે હું ઈરાનને 14 દિવસની મહેતલ આપું છું, ને 14 દિવસમાં જો ઈરાન નહીં સુધરે, શાંતિ મંત્રણા માટે નહીં આવે, તો પછી જોવા જેવી થશે. અલબત્ત એવું કહેવાના માત્ર ને માત્ર 12 કલાકની અંદર અમેરિકી લશ્કરે ખતરનાક 3 હુમલા કર્યા છે. અને અમેરિકાએ દાવો કર્યો છે કે અમે ઈરાનની જે આ ન્યુક્લિયર સાઇટ્સ જે છે એનો સંપૂર્ણ ખાત્મો બોલાવી દીધો છે. અલબત્ત ઈરાને પહેલી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ હુમલો જે છે એમાં નુકસાન જે છે એ માત્ર ઉપલબ્ધ થયું છે, કારણ કે જે ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ હતી, 3 ન્યુક્લિયર સાઇટ્સ, એ ઈરાનની દુર્ગમ પહાડીઓમાં 300 ફીટની અંદર હતી. અને ઈરાનનો દાવો એવો છે, ઈરાનના લશ્કરી પ્રવક્તાએ એવું કહ્યું છે કે આ જે અમેરિકાએ બંકર બસ્ટર બોમ્બ જે છે એ ખતરનાક હતા, પણ એનો જે હુમલો થયો છે એનાથી નુકસાન જે છે એ ઉપલબ્ધ થયું છે, અને અમારી ન્યુક્લિયર સાઇટ્સ જે છે એ સેફ છે. સાથોસાથ ઈરાને એવું કહ્યું છે કે અમે માત્ર ને માત્ર શાંતિપૂર્ણ હેતુ માટે પરમાણવીય સંવર્ધન ક્ષમતા જે છે એ વિકસિત એટલે કે ડેવલપ કરી રહ્યા હતા. પરમાણુ બોમ્બ બનાવવાનો અમારો ઈરાદો હતો નહીં. જો કે ઇઝરાયલ કે અમેરિકા આ વાત માનવા તૈયાર નથી. સાથોસાથ ઈરાને એવી સ્પષ્ટતા કરી છે કે આ હુમલાને કારણે ઈરાનની એક પણ ન્યુક્લિયર સાઇટ્સ જે છે ત્યાંથી કોઈ પણ પ્રકારનું રેડિયેશન થયું નથી. કારણ કે ચીન અને રશિયાએ અગાઉ એવી દહેશત વ્યક્ત કરી હતી કે જો અમેરિકા આંધળું ક્યાં કરીને આ પરમાણવીય સાઇટ્સ પર હુમલા કરશે અને જો રેડિયેશન થશે તો ચેર્નોબિલથી પણ વધારે ખતરનાક સ્થિતિ ઊભી થશે. આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને હા, પેલું બેલ આઇકોનનું બટન જે છે એ દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. તો મિત્રો, ધન્યવાદ. હવે સૌથી મહત્વની વાત એ છે કે અમેરિકાએ ઈરાન પર હુમલો તો કરી દીધો. છેલ્લા 10-12 દિવસથી આપણે જાણતા હતા કે અમેરિકા હુમલો કરી શકે, ના કરી શકે, અમેરિકા શું કરશે. તમને જો યાદ હોય તો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ તરીકે G7ની મિટિંગમાં ગયા અને ત્યાંથી માત્ર ગણતરીના કલાકોમાં માત્ર એક ફોટો પડાવી અને નીકળી ગયા અને કહ્યું કે આઈ હેવ ટુ ડુ સમથિંગ બિગ, મારે કંઈક મોટું કરવાનું છે. અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ શા માટે ઉતાવળે જતા રહ્યા એ અંગે જ્યારે ફ્રેન્ચના રાષ્ટ્રપતિ મેક્રોને એવું કહ્યું કે શક્ય છે કે એ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે શાંતિ મંત્રણા કે યુદ્ધ વિરામ કે શસ્ત્ર વિરામની વાત કરવા માટે પ્રયત્નશીલ હશે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સોય ઝાટકીને રદિયો આપતા કહ્યું હતું કે મારા માટે આ પ્રકારના નિવેદન ફ્રાન્સના રાષ્ટ્રપતિએ શા માટે કરવા જોઈએ, કારણ કે હું કોઈ શાંતિ મંત્રણા ઈચ્છતો નથી. મેં
ઈરાનને ડીલ આપી હતી. એ ડીલ જે છે એ ઈરાને સ્વીકારી નથી અને મારી ડીલ ન સ્વીકારે એનો શું અંજામ આવે તમે સમજી શકો છો. આઈ એમ ગોઈંગ ટુ ડુ સમથિંગ બિગ. હવે એ બિગ શું હતું એ હવે કોથળામાંથી બિલાડું બહાર આવ્યું છે અને ખબર પડી છે કે અમેરિકાએ આ બિગ એટલે કે ઈરાનની 3 ન્યુક્લિયર સાઇટ્સ જે છે એના પર હુમલો કરી દીધો છે. અને હવે ઈરાન શું પ્રતિક્રિયા આપશે? હવે માત્ર ઈરાન શું પ્રતિક્રિયા આપશે એ મહત્વનું નથી. રશિયા શું પ્રતિક્રિયા આપશે, ચીન શું પ્રતિક્રિયા આપશે, ઇસ્લામિક દેશો શું પ્રતિક્રિયા આપશે. કુવૈતથી માંડીને આમ જોવા જઈએ તો સંયુક્ત અરબ અમીરાત છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે, સાઉદી અરેબિયા છે, આ બધા જ દેશો જે છે સ્તબ્ધ થઈ ગયા છે. કારણ કે અમેરિકા એકાએક આ પ્રકારે હુમલો કરશે એવી અમને કલ્પના નથી. હવે અમેરિકાએ ઈરાનને ચૂપચાપ શાંતિ જાળવવા કહ્યું છે અને કહ્યું છે કે અમેરિકા શાંતિ ઈચ્છે છે. હવે કુંડુ કથરોટને શું કહે? અમેરિકા કહે છે કે અમે શાંતિ ઈચ્છીએ છીએ અને અમે શાંતિ ઈચ્છીએ છીએ એટલા માટે અમે એમ કે આ હુમલો કર્યો છે. આ હુમલો કેટલો ખતરનાક છે એ તો સૌ જાણે છે, પરંતુ સાથોસાથ જે અમેરિકાએ ધમકી આપી છે કે હજુ બીજા ટાર્ગેટ બાકી છે અને એ ટાર્ગેટ શું છે આપણે સૌ જાણીએ છીએ કે હવેનું ટાર્ગેટ જે છે એ અલી ખામેનાઈની હત્યાનું હોઈ શકે. હવે ઈરાન જે છે એને અને અલી ખામેનાઈને એક ખબર છે કે એની હત્યા થઈ શકે, એટલે શુક્રવારે જ મોડી રાત્રે એટલે કે શનિવારે ત્યાંના મીડિયામાં એ જાહેરાત થઈ ગઈ હતી કે અલી ખામેનાઈએ પોતાના 3 ઉત્તરાધિકારીઓની નિમણૂક કરી દીધી છે. એ 3 મૌલવી છે અને ખામેનાઈએ આ જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે મારા પુત્રને હું મારો ઉત્તરાધિકારી નથી બનાવતો, પરંતુ 3 સિનિયર મોસ્ટ મૌલવી છે એમને ઉત્તરાધિકારી બનાવ્યા. એટલું જ નહીં, એને કહ્યું કે હું રહું કે ન રહું, હું જીવું કે ના જીવું, તેહરાન રહે કે ના રહે, ઈરાન રહે કે ના રહે, પરંતુ ઇસ્લામ જે છે એ બચવો જોઈએ. એટલે હવે મામલો જે છે ઇસ્લામ ખતરે પર છે એના પર વાત આવી ગઈ છે. અને એમણે એવો સંકેત આપ્યો હતો કે ઇઝરાયલ સાથે કે અમેરિકા સાથે અમે મંત્રણા કરવા તૈયાર છે, પરંતુ સૌથી પહેલી શરત એ છે કે ઇઝરાયલે ગાઝા પટ્ટીમાંથી અને પેલેસ્ટાઇનમાંથી જે ગેરકાયદેસર કબજો કર્યો છે અને માનવતાના જે નિયમો જે છે એ નેવે મૂકીને જે પ્રકારનો અત્યાચાર ઇઝરાયલના સૈનિકો અત્યારે ગાઝા પટ્ટીમાં અને પેલેસ્ટાઇનમાં જે ગુજારી રહ્યા છે, રાહત છાવણીઓ પર જે હુમલા કરી રહ્યા છે, એ હુમલા તાત્કાલિક બંધ નહીં થાય તો ઈરાન પણ શસ્ત્ર વિરામ કે યુદ્ધ વિરામ નહીં કરે. હવે બ્રિટન, જર્મની અને ફ્રાન્સ આ 3 દેશો જે છે એ અત્યારે સમાધાનની ભૂમિકામાં હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ઈરાનના વિદેશ મંત્રીએ આ દેશોની મુલાકાત લીધી હતી. ઈરાનના વિદેશ મંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જઈને પણ કહ્યું છે કે અમે યુદ્ધ ઈચ્છતા નહોતા, ઇઝરાયલે પહેલાં અમારી પર હુમલો કર્યો છે અને અમને અમારી સંપ્રભુતા એટલે કે સાર્વભૌમિકતા અને સુરક્ષા કરવાનો અધિકાર છે. અને અમેરિકા શા માટે આ યુદ્ધમાં ઝંપલાવે છે એ અમને સમજાતું નથી. ચીન અને રશિયાએ પણ અમેરિકાને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ચીમકી આપતા કહ્યું હતું કે આ યુદ્ધમાં જો અમેરિકા ઝંપલાવશે તો આ ક્ષેત્રમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ભયંકર રાજકીય અસ્થિરતાનો માહોલ ઊભો થશે. હવે 3 સિનેરિયો આ જે ઘટનાક્રમ રવિવારે વહેલી સવારે થયો એમાંથી જન્મે છે. એક, જો ઈરાન વળતો હુમલો કરે તો ક્યાં કરે? તો ઈરાન જે છે એ તેહરાનથી 11,000 કિલોમીટર દૂર અમેરિકાના વોશિંગ્ટન પર તો હુમલો કરવાની સ્થિતિમાં નથી, પરંતુ ઈરાનની આસપાસ મધ્ય પૂર્વમાં બૈરુતથી માંડીને બહેરીન સુધી અને કુવૈતથી માંડીને કતાર સુધી તમે જુઓ તો અમેરિકાની લગભગ 19 જેટલી નાની મોટી લશ્કરી છાવણીઓ જે છે આ વિસ્તારમાં આવેલી છે અને અમેરિકાના 50,000થી વધુ સૈનિકો અને કમસે કમ 300થી વધુ એના ફાઇટર પ્લેન્સ જે છે એ અત્યારે આ એરિયામાં મોજૂદ છે. અને ઈરાન ધારે તો જેમ આ બાજુ મિસાઇલ્સ દાગી શકે છે ઇઝરાયલ પર, એ રીતના એ ત્યાં મિસાઇલ્સ દાગી શકે છે. જો કે અમેરિકાએ ખતરનાક ધમકી આપતા ઈરાનને કહ્યું છે કે જો અમારા કોઈ પણ સૈન્ય પર, અમારી કોઈ પણ એમ્બેસી પર, અમારી કોઈ પણ લશ્કરી છાવણી પર જો હુમલો કરવામાં આવશે તો એને અમેરિકા પરનો હુમલો કહેવાશે. એટલે ઈરાન જે છે એ નવો મોરચો અમેરિકા સામે લડવાનો ખોલે કે કેમ એ એક જોવાની વાત છે. બીજું કે ઈરાને અત્યારે સવારે 4:30 વાગે ભારતીય સમય અનુસાર અમેરિકાએ
ઈરાન પર હુમલો કર્યો અને ઈરાને લગભગ 1 કલાક પછી ઇઝરાયલની જે ન્યુક્લિયર સાઇટ્સ હતી, એ ન્યુક્લિયર સાઇટ્સ જે છે ડીમોના શહેર છે ઇઝરાયલનું, એ ડીમોના શહેર પર એને ન્યુક્લિયર સાઇટ્સ પર હુમલા શરૂ કરી દીધા છે. ઈરાને પોતાની ખતરનાક એર ડિફેન્સ સિસ્ટમ જે છે એને અલર્ટ મોડ પર મૂકી દીધી છે અને સાથોસાથ પોતાની લોંગ રેન્જ લિક્વિડ અને સોલિડ બેલિસ્ટિક મિસાઇલ્સ જે છે, હાઇપરસોનિક મિસાઇલ્સ જે છે, ઇઝરાયલના બાયોલોજિકલ રિસર્ચ સેન્ટર્સ, ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમ્સ, ઇઝરાયલના એરપોર્ટ પર એને ફેંકવાનું શરૂ કર્યું છે. એનો અર્થ એ કે ઈરાન ડર્યું નથી, ઈરાન ડગ્યું નથી અને ઈરાને ઇઝરાયલ પરનો હુમલો જે છે એ ચાલુ રાખ્યો છે. હવે યક્ષ પ્રશ્ન એ છે કે રશિયા અને ચીન શું કરશે. હવે રશિયાની વાત કરું તો રશિયા જે છે અત્યારે યુક્રેન સાથે છેલ્લા 3 વર્ષથી યુદ્ધમાં ખૂંપેલું છે. બલકે રશિયન સરમુખત્યાર વ્લાદિમીર પુતિન જે છે એ ગળાડૂબ અત્યારે યુક્રેનના મોરચે છે, કારણ કે યુક્રેનને યુરોપિયન દેશો, નાટો, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, જાપાન ઉપરાંત અમેરિકા પણ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે મદદ કરી રહ્યું છે. એટલે રશિયા અત્યારે યુક્રેન સાથેનો મોરચો છોડી ઈરાનને ખુલ્લે આમ સપોર્ટ આપીને મેદાનમાં આવે કે કેમ એ વસ્તુ જોવાની રહી. બીજું કે ચીન જે છે એને અમેરિકાની દાદાગીરી પસંદ નથી, પણ ચીન અત્યારે અમેરિકા સાથે એકદમ નાજુક તબક્કામાં ટ્રેડ ડીલ કરવામાં પડ્યું છે. હવે આ ટ્રેડ ડીલ જે છે એનાથી ચીનની પોતાની આર્થિક હાલત જે અત્યારે થોડીક ચિંતાજનક છે, ચીનમાં પણ મોંઘવારી છે, ચીનમાં પણ ફુગાવો વધી ગયો છે, એટલે ચીન અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવાનું વધુ ઉચિત માનશે કે ચીન પોતાના વિશ્વાસુ સાથીદાર ઈરાનની મદદ કરશે. સ્મરણ રહે કે ચીનને 80% ક્રૂડ ઓઇલનો જથ્થો જે છે એ ઈરાન આપે છે. ચીનનો જે વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટમાં ઈરાન જે છે એ સૌથી મોટો ભાગીદાર છે અને બંને દેશો વચ્ચે $400 અબજ વેપાર ચાલી રહ્યો છે. એટલે ઈરાન જે છે એ ચીન માટે સૌથી વધુ વિશ્વાસુ સાથીદાર છે અને હવે ચીન જે છે આપત્તિની આ ઘડીએ ઈરાનને મદદ કરશે કે નહીં એના પર સમગ્ર વિશ્વની નજર છે. હવે ઇઝરાયેલે જ્યારે ઈરાન પર હુમલો કર્યો અને ડોનાલ્ડ ટ્રમ્પે તો સ્વીકારી લીધું હતું કે હા, મારી સંમતિથી નેતાન્યાહુ એટલે કે ઇઝરાયેલના વડાપ્રધાનને મેં સંમતિ આપી હતી. ત્યારબાદ જ ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો. કોઈ પણ યુદ્ધ તમે કરો તો યુદ્ધનું લક્ષ્ય શું છે, એ ઓબ્જેક્ટિવ્સ જેને કહે છે, યુદ્ધનું લક્ષ્ય શું હતું, તો સૌથી પહેલું લક્ષ્ય એ હતું કે ભાઈ ઈરાન જે છે એ પરમાણુ બોમ્બ બનાવવાની છેક છેલ્લી સ્થિતિ પર આવી ગયું છે, 90% કામ પતી ગયું છે. એટલે ઈરાન જે છે એ પરમાણુ બોમ્બ ન બનાવી શકે એ સૌથી પહેલું લક્ષ્યાંક હતું. હવે એ લક્ષ્યાંક જે છે એ હાંસલ થઈ ગયું છે, કારણ કે અમેરિકાએ પોતાના બંકર બસ્ટર બોમ્બ્સ જે રીતના નાખ્યા છે એ જોતાં ભલે ઈરાન એવો દાવો કરે કે અમને બહુ નુકસાન થયું નથી, પરંતુ પરમાણુ બોમ્બ બનાવવાની સ્થિતિમાં અત્યારે ઈરાન નથી. કદાચ એ પ્રોજેક્ટ એટલા માટે કે ઈરાનના દિમાગમાં, ઈરાનના વિજ્ઞાનીઓના દિમાગમાં એમની યોજના તો છે જ, કઈ રીતના પરમાણુ બોમ્બ બનાવવો એ તો એ લોકોને આવડે જ છે. માની લો કે એમની સાઇટ્સ અત્યારે તોડી નાખી છે, પરંતુ એમની પાસે યુરેનિયમ કે પ્લુટોનિયમ જે છે એ તો અકબંધ જ છે, એ હજુ જેને કહી શકાય ને કે એનો તો નાશ થયો નથી. એટલે એ લોકો આજે નહીં તો 3 મહિના પછી, 3 વર્ષ પછી પણ બોમ્બ બનાવવાની સ્થિતિમાં છે. એટલે અમેરિકા ઈચ્છે છે કે ઈરાનનું નિઃશસ્ત્રીકરણ થાય અને એની પાસેથી પ્લુટોનિયમ કે યુરેનિયમનો જથ્થો કાં તો પડાવી લે અથવા તો એની સાથે એવી સંધિ થાય કે એ ભવિષ્યમાં પરમાણુ બોમ્બ ન બનાવી શકે. તો નંબર 1 લક્ષ્યાંક એ હતું કે ઈરાન જે છે એ પરમાણુ બોમ્બ ન બનાવે. બીજું એ હતું કે ઈરાનમાં જે સત્તા જે છે અત્યારે, જે ખામેનાઈની સત્તા, અલી ખામેનાઈ કે જે એમના સર્વોચ્ચ નેતા છે, એ અમેરિકાને ને ઇઝરાયલને પસંદ નથી, કારણ કે ઈરાન ઈચ્છે છે કે મધ્ય પૂર્વમાં એનું એક ચક્રી શાસન રહે અને એટલા માટે એ આ સરકારને ઉડાવવા માંગે છે અને પોતાની ફેવરિટ સરકાર હોય. તમને ઉદાહરણ આપું તો બાંગ્લાદેશમાં શું કર્યું અમેરિકાએ? બાંગ્લાદેશમાં અમેરિકાએ શેખ હસીનાની સરકારને ઉડાવી દીધી અને પોતાના બગલ બચ્ચા જેવા પપેટને ગોઠવી દીધો. અમેરિકા આ જ ઘટનાક્રમ આવતીકાલે પાકિસ્તાનમાં કરે તો નવાઈ પામતા નહીં, કારણ કે એને જે રીતે જનરલ મુનીરને ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પે શાહબાઝ શરીફ કે જે વડાપ્રધાન છે એને ના બોલાવે અને લશ્કરી વડાને બોલાવે તો સમજી જજો કે પાકિસ્તાનમાં પણ વહેલું મોડું જે છે એ લશ્કરી શાસન આવશે, સરમુખત્યાર શાહી આવશે, ત્યાં પરવેઝ મુશરફ કે યાયા ખાન કે જનરલ જિયા ઉલ હક જેવી સ્થિતિ સર્જાય તો નવાઈ પામવા જેવું નથી. ટૂંકમાં અમેરિકા એક એવી મહાસત્તા છે કે જે સરકારોને બદલીને પોતાનું
ધાર્યું કરાવે છે. અગાઉ ઇમરાન ખાનની સરકાર હતી પાકિસ્તાનમાં, એને પણ લોકપ્રિય સરકાર હતી, પણ એને પણ ઉથલાવવાનું કામ અમેરિકાએ કર્યું હોવાનું ઇમરાન સતત કહેતા રહેતા હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે નંબર 1 ટાર્ગેટ પતી ગયો છે, પરમાણુ ઠેકાના ધ્વંસ થઈ ગયા છે, પરંતુ સત્તા પલટો થયો નથી. નંબર 3 ટાર્ગેટ જે ઇઝરાયલ કહેતું હતું કે અમે ખામેનેઈની હત્યા કરીશું, એ કર્યું નથી. હવે તમે જુઓ કે શનિવારે ઇઝરાયલે ઈરાન પર ખતરનાક હુમલા ચાલુ રાખ્યા હતા, પણ એ હુમલા એના એરપોર્ટ પર હતા, એ હુમલા એના રડાર પર હતા, એ હુમલા એના બેલિસ્ટિક મિસાઇલો, કારણ કે એનું હજુ મારણ જે છે એ અમેરિકા અને ઇઝરાયલ શોધી શક્યું નથી, કારણ કે છેલ્લા 30 વર્ષથી ઈરાને ખતરનાક બેલિસ્ટિક સુપર સોનિક મિસાઇલ જે રીતના ડેવલપ કરી છે, એટલે એને ખતમ કરવાનું કામ ઇઝરાયલ કરી રહ્યું હતું. એરપોર્ટ પર એટેક કરતું હતું, રડાર સિસ્ટમ પર એટેક કરતું હતું, જેથી અમેરિકાના જે બંકર બસ્ટર બોમ્બ જ્યારે આવે ત્યારે રડાર જે છે એને સહેલાઈથી પકડી ન શકે. અલબત્ત એ ટાર્ગેટ જે છે ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્તપણે હાંસલ કરી લીધું છે. ઈરાનને આની પ્રતીતિ થઈ ગઈ હતી, એટલે ઈરાને છેલ્લા 48 કલાકથી ઇન્ટરનેટ જે હતું પોતાના બ્લોક કરી દીધા હતા. એમને વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ બંધ કરી દીધી હતી. એ એટલા માટે બ્લેકઆઉટ કર્યું હતું કારણ કે એમને ખબર હતી કે ઇઝરાયલ અને અમેરિકા ઇન્ટરનેટના માધ્યમથી ઈમેલ કે બીજી બધી વસ્તુઓને ચેક કરી અને ક્યાં શું ગતિવિધિ ચાલી રહી છે એની એ લોકોને જાસૂસી કરી શકે છે, એટલે ઈરાને આ કર્યું હતું. પરંતુ હવે હકીકત એ છે કે જો જીતાવું સિકંદર, એ તો દરેક યુદ્ધમાં હોય છે. આજની તારીખે એક હકીકત એ છે કે અમેરિકાએ આ યુદ્ધમાં ઝંપલાવ્યું છે, ખતરનાક હુમલો કર્યો છે, ઈરાનની 3 ન્યુક્લિયર સાઇટ્સ જે છે એનો ખાત્મો બોલાવ્યો હોવાનો અમેરિકાનો દાવો છે. ઈરાને વળતો હુમલો ઇઝરાયલ પર કરી દીધો છે. કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમીરાત, કુવૈત, આ બધાએ એવું કીધું છે કે ભાઈ આ ઘટનાના ગંભીર પરિણામો આવી શકે. સૌથી મહત્વની વાત એ છે કે લેટિન અમેરિકાના જે દેશો છે એને ખુલ્લેઆમ અમેરિકાની ટીકા કરી છે. અમેરિકામાં પણ ડેમોક્રેટિક પાર્ટી ઉપરાંત રિપબ્લિકન પાર્ટીના કેટલાક સેનેટર્સ અને કોંગ્રેસમેન આ ઘટનાક્રમનો વિરોધ કરી રહ્યા છે કે અમેરિકાએ શા માટે આ યુદ્ધ જે છે એ વરી લેવું જોઈએ. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ છે, અને ડોનાલ્ડ ટ્રમ્પ ગઈકાલે જ કહી ચૂક્યા છે કે મને કંઈ શાંતિ માટે નોબેલ પ્રાઇઝ મળવાનું નથી, તો હું મારી દાદાગીરી જે છે જગત કાજીની સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત કરી શકું, અને એટલે જ એના માટે અમેરિકાએ પોતાના શસ્ત્રાગારમાં રહેલો સૌથી ખતરનાક બંકર બસ્ટર બોમ્બ જે છે એનું પહેલી વખત જાહેરમાં પરીક્ષણ કર્યું છે. આ બોમ્બ જે છે એને GBU-57 કેટેગરીનો બોમ્બ કહેવાય છે, અને આ બોમ્બ એવો છે કે જે જ્યોર્જ ડબલ્યુ બુશે જ્યારે અમેરિકા પર 9/11 થયું હતું ત્યારે આ બંકર બસ્ટર બોમ્બ જે છે એને ડેવલપ કરવા માટે અમેરિકાએ પેન્ટાગોનને સૂચના આપી હતી, અને ત્યારે ઈરાન, નોર્થ કોરિયા અને અફઘાનિસ્તાન આ એવા દેશો છે કે જ્યાં પહાડની અંદર ઊંડી કોતરોમાં, ટેકરીઓમાં નીચે આ પ્રકારની ગતિવિધિઓ ચાલે તો એને કોઈ પકડી શકતું નથી. એટલે ત્યારે જ્યોર્જ ડબલ્યુ બુશે જે બોમ્બ બનાવવાની શરૂઆત કરી હતી એનું પરીક્ષણ જે છે એ શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું છે. તમને નવાઈ લાગશે કે આ બોમ્બ કેટલો મોટો હોય. આ બોમ્બ છે ને 20 ફૂટ લાંબો છે, 20 ફૂટ લાંબો છે, અને જો એનું વજન કહું તો 30,000 પાઉન્ડ, એટલે લગભગ તમે સમજો કે 7,500 કિલો જેટલા વજનનો આ બોમ્બ છે. અને આ બોમ્બ કેરિંગ કરવાની કેપેસિટી સામાન્ય જહાજની નથી કે કોઈ બોઈંગ વિમાનની નથી, એટલે એના માટે અમેરિકા પોતાનું B-2 સ્ટીલ્થ બોમ્બર પ્લેન જે છે, જે યુદ્ધવાહક જહાજ છે એ વાપરે છે. અને એમને ખબર હતી કે ફોર્ડો જે છે જ્યાં 300 ફૂટની નીચે આ ન્યુક્લિયર ફેસિલિટી છે, એટલે એક નહીં પણ ઉપરી 2 બોમ્બ અમેરિકાએ દાગ્યા છે, અને એ 2 બોમ્બ દાગવાને કારણે અમેરિકા એવું દાવો કરે છે કે કોઈ સંજોગોમાં આ ફેસિલિટી ત્યાં બચે એવી સંભાવના નથી. કહેવાનું તાત્પર્ય એ કે આ લડાઈ જે છે હવે સહેલાઈથી પતે એવા એંધાણ દેખાતા નથી. મધ્ય પૂર્વમાં શરૂ થયેલી આ લડાઈમાં જો ચીન અને રશિયા ઝુકાવશે તો મામલો વિશ્વયુદ્ધ તરફ પણ જઈ શકે છે. આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો? આપની પ્રતિક્રિયા, આપના અવલોકનો અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.